કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે અણુ, તેના આણ્વીય દળ, પરમાણુ, તેના પરમાણુય દળ વિશેનો અભ્યાસ કર્યો. હવે જો તમને 1 થી 20 તત્વોના પરમાણુય દળ ખ્યાલ હોવા જોઈએ. મેં તમને જે સૂત્ર લખાવ્યું છે એક ધ્યાન રાખજો, એ માત્ર 1 થી 20 તત્વો માટે જ એપ્લાય કરજો. 21મા પરમાણુ ક્રમાંકથી એ સૂત્ર એપ્લાય થતા નથી, એટલે એક ભૂલ પડે નહીં. હવે આપણે આમાં આગળ વધીએ. જો આપણે મોલ વિશેની માહિતી મેળવી હતી, તો મોલના રિલેટેડ થોડાક દાખલાઓ આપણે જોઈએ. એક્ઝામ્પલ તમને આપેલા છે. આપણે ટોટલ 2 સૂત્રો જોયા હતા મોલ ઉપરથી. એક સૂત્ર કયું જોયું હતું? જો આપણે અહીંયા લખી નાખીએ, 2 સૂત્ર આપણે ટોટલ જોયા છે. મોલ બરાબર શું લખતા હતા? મોલ બરાબર વજન, એના છેદમાં શું આવે? અણુ હોય તો આણ્વીય દળ અને પરમાણુ હોય તો પરમાણુય દળ લખતા હતા. અને બીજું સૂત્ર શું હતું? જો તો મોલ બરાબર શું હોય? આપેલા કણની સંખ્યા છેદમાં શું લખતા હતા? એવોગેડ્રો આંક. હવે ઘણી વખત આપણને કણની સંખ્યા પૂછે તો તમને સૂત્રનો કરતા બનાવતા આવડે છે. કણની સંખ્યાને સૂત્રનો કરતા બનાવો તો આપણું સૂત્ર શું થાય? મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. તો લખીએ, જો કણની સંખ્યા બરાબર શું થાય? મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. બીજું જો તમને અણુભાર આવડવા જોઈએ. આગળ મેં તમને એક્ઝામ્પલ આપેલા છે અણુભાર કઈ રીતે મેળવાય. સાવ ઇઝી પોઈન્ટ હતો કે અણુમાં રહેલા પરમાણુ તેના પરમાણુય દળનો સરવાળો કરશો એટલે તમને શું મળશે? એના આણ્વીય દળ મળશે. હવે જો એક પછી એક આપણે એક્ઝામ્પલ જોઈએ. પ્રથમ એક્ઝામ્પલ જોઈએ. જો પ્રથમ એક્ઝામ્પલ શું આપ્યો છે? એક બંધ હવા ચુસ્ત પાત્રમાં 220 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે. તો પહેલું શું આપણને જો રકમમાં આપેલી છે, એક બાબત લખી નાખીએ. આન્સર 1 કરીને લખીએ આપણે અહીંયા. શું આપેલું છે રકમમાં? કાર્બન ડાયોક્સાઇડનું વજન કેટલું છે? કાર્બન ડાયોક્સાઇડનું વજન 220 ગ્રામ આપેલું છે. હવે જો પ્રથમ ક્વેશ્ચન જોઈએ. પહેલો ક્વેશ્ચન એવો છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુના મોલ શું થાય? પહેલું શું મેળવવાનું છે? મોલ મેળવવાના છે. રકમમાં તમને શું આપી દીધેલું છે? વજન આપેલું છે. મેળવવાના છે મોલ. તો સૂત્ર જુઓ તો આપણી પાસે મોલ બરાબર શું થાય? વજનના છેદમાં અણુ હોય તો આણ્વીય દળ, પરમાણુ હોય તો પરમાણુય દળ. હવે પહેલો ક્વેશ્ચન એ આવશે કે કાર્બન ડાયોક્સાઇડથી અણુ હશે કે પરમાણુ હશે? હવે જુઓ તો કાર્બન ડાયોક્સાઇડ શું છે? અણુ તરીકે વર્તે કે ન વર્તે? જો પરમાણુ તરીકે વર્તતા નથી. શા માટે? તો કે એક કાર્બનનો પરમાણુ અને 2 ઓક્સિજનના પરમાણુઓ ભેગા થયા અને કાર્બન ડાયોક્સાઇડનો શું બનાવી દીધો છે? અણુ બનાવી દીધો છે. તો આપણને કાર્બન ડાયોક્સાઇડનું આણ્વીય દળ ખબર હોવી જોઈએ. તો કાર્બન ડાયોક્સાઇડનું આણ્વીય દળ ગોતીએ. પહેલાં કાર્બન ડાયોક્સાઇડનું અણુભાર અથવા તો આણ્વીય દળ બરાબર શું થાય? કાર્બન હશે તો એનું પરમાણુય દળ પ્લસ ઓક્સિજન કેટલા છે? 2. કાઉન્સમાં લખશું ઓક્સિજનનું પરમાણુય દળ. કાર્બનનું પરમાણુય દળ કેટલું થાય? 12. જો પરમાણુ ક્રમાંક કાર્બનનો 6 છે, 6 દુ કેટલા થાય? 12 પ્લસ 2. ઓક્સિજન માટે શું થશે? પરમાણુ ક્રમાંક ઓક્સિજનનો 8 એટલે શું થઈ જશે? અહીંયા 16. શું થશે? જો તો 12 પ્લસ 32 શું આવશે? 44 ગ્રામ પ્રતિ મોલ. આ પ્રતિ મોલનો મિનિંગ શું થાય? 1 મોલનું વજન કેટલું છે? 44 ગ્રામ છે. યાદ રાખજો, પ્રતિ મોલ એટલે શું? 1 મોલ કાર્બન ડાયોક્સાઇડનું વજન કેટલું થાય? 44 ગ્રામ થાય. આપણને શું મળી ગયો? આણ્વીય દળ. કોનો મળ્યો? કાર્બન ડાયોક્સાઇડનો. સારું, આપણે મોલ મેળવીએ. જો પહેલો આન્સર આપણે મેળવીએ એ મોલ. મોલ બરાબર શું થશે? વજન, એના છેદમાં શું આવશે? આણ્વીય દળ. વજન કેટલું આપેલું છે રકમમાં? જુઓ તો 220 ગ્રામ. મૂકી દઈએ. એકમ મૂકવા છેદમાં આણ્વીય દળ. આણ્વીય દળ કેટલું મળ્યું? 44 ગ્રામ પ્રતિ મોલ. હવે જે એકમ ઉડતા હોય એને ઉડાડી દઈએ. જો અંશમાં 1 ગ્રામ છે, છેદમાં 1 ગ્રામ છે, ઉડી જશે. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં, એટલે મોલ ઉપર વહી જશે. 220 ભાગ્યા 44 કરો, શું થાય? 44 પંચા 220 થશે. આપણે લખી નાખીએ. શું આન્સર આવશે? 5 મોલ. પહેલો આન્સર આવી ગયો. જો કાર્બન ડાયોક્સાઇડ વાયુના મોલ કેટલા મળ્યા? 5.
આગળ વધીએ. જો બીજો દાખલો જોઈએ એમાં તે બી, કાર્બન ડાયોક્સાઇડના અણુની સંખ્યા શું થાય? બીજું જોઈએ આપણે. કાર્બન ડાયોક્સાઇડ છે અણુ છે એટલે આપણે શું લખીએ? કણની સંખ્યા બરાબર, જો આપણે શું લખતા હતા? અણુ હોય તો અણુની સંખ્યા, પરમાણુ હોય તો પરમાણુની સંખ્યા, પ્રોટોન હોય તો પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન. પણ અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અણુ છે એટલે આપણે લખશું અણુની સંખ્યા બરાબર શું લખશું? જુઓ તો સૂત્ર શું છે? કણની સંખ્યા. કણ બરાબર શું હોઈ શકે? તમને આગળ કીધેલું જ છે, અણુ હોય, પરમાણુ હોઈ શકે, આયન પણ હોઈ શકે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. કણની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. તો લખીએ અણુની સંખ્યા બરાબર શું લખાય? મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. હવે મોલની વેલ્યુ તો તમે મેળવી લીધી, આ એક ક્વેશ્ચનમાં જ મળી. કેટલી મળી? 5. તો મૂકી દઈએ અહીંયા 5 ગુણ્યા એવોગેડ્રો આંકની વેલ્યુ બધાને ખ્યાલ હોવી જોઈએ. કેટલી છે? 6.022 ગુણ્યા 10ની કેટલી ઘાત આવશે? 23 ઘાત આવશે. હવે જો તો 6.022 છે એનો 5 સાથે ગુણાકાર છે, પોઈન્ટ પછી 3 આંકડા છે. આ થોડું કેવું પડશે? ડિફિકલ્ટ પડે. પણ 0.22 છે વેલ્યુ એટલી બધી મોટી કહેવાય નહીં. તો એક કામ કરવું જોઈએ, અહીંયા 0.022 ને અહીંયાથી હું કાઢી નાખું. જો આન્સરમાં આટલો બધો કાંઈ ચેન્જ આવવાનો નથી, આન્સરમાં આટલો બધો કાંઈ ચેન્જ આવશે નહીં. અથવા તો તમે કેલ્સીમાં જુઓ છો 6.022 ગુણ્યા 5 કરશો તો એ વાંધો નથી. શું આવે? જો 6 પંચા 30 ગુણ્યા 10ની કેટલી ઘાત? 23 ઘાત. એક કામ કરીએ, પોઈન્ટને આપણે ડાબી સાઈડ ખસેડીએ. જો 0 અને 3ની વચ્ચે પોઈન્ટ લાવીએ એટલે પોઈન્ટ કઈ સાઈડ ખસશે? ડાબી બાજુ ખસશે. મેં તમને કીધેલું છે કે પોઈન્ટ જો ડાબી બાજુ ખસે તો ધન ઘાતમાં વધારો થાય. તો આપણે લખીએ, જો પોઈન્ટ અહીંયા લઈએ આપણે તો એક પોઈન્ટ ખસેડ્યો એટલે 3.0 થયો ગુણ્યા 10ની 23 ઘાત હતી. એક પોઈન્ટ ખસો એટલે કેટલા થઈ જશે? 10ની 24 ઘાત. તો આપણને આન્સર મળ્યો અણુની સંખ્યા કેટલી મળી? 3 ગુણ્યા 10ની 24 ઘાત. તો બીજો આન્સર લખી નાખીએ, 3 ગુણ્યા 10ની કેટલી ઘાત આવશે? 24 ઘાત આવશે. આ થઈ ગયો પ્રથમ એક્ઝામ્પલ. હવે બીજો એક્ઝામ્પલ જોઈએ. એક કામ કરો, વિડીયોને સ્ટોપ કરીને આને ટ્રાય કરવાનો પ્રયત્ન કરો. સારું, તો આપણે બીજું એક્ઝામ્પલ શરૂ કરીએ. હવે તમારે આન્સર આવી ગયો હોય તો આની સાથે સરખાવજો. તો બીજો એક્ઝામ્પલ શું છે? 392 ગ્રામ H2SO4 આપેલું છે. તો આપણે લખીએ પહેલાં, જો રકમમાં જે આપ્યું છે એ લખીએ. H2SO4 નું વજન આપેલું છે. H2SO4 એનું શું આપી દીધું? વજન આપેલું છે. કેટલું આપ્યું? 392 ગ્રામ. પહેલો ક્વેશ્ચન જુઓ, એ કરીને શું શોધવાનું કીધું છે? મોલ મેળવવાના છે. સેમ એક્ઝામ્પલ નંબર 1 છે એવી જ રીતે બીજો એક્ઝામ્પલ ગણવાનો છે. હવે જો મોલ બરાબર આપણી પાસે સૂત્ર શું છે? વજનના છેદમાં આણવીય દળ અથવા તો પરમાણવીય દળ. H2SO4 છે એ શું થઈ ગયો? જો પરમાણુઓ જોડાયેલા છે ઘણા અને શું બનાવશે? અણુ બનાવશે. તો મોલ બરાબર વજનના છેદમાં આણવીય દળવાળું સૂત્ર મૂકીએ. વજન તો આપણને રકમમાં આપેલું જ છે. કેટલું છે? 392 ગ્રામ. તો લખીએ, જો મોલ બરાબર વજન એના છેદમાં આણવીય દળ. મૂકીએ વેલ્યુ. વજન કેટલું છે H2SO4 નો? 392 ગ્રામ છેદમાં આણવીય દળ ગોતીએ. હવે જો H2SO4 નો આણવીય દળ તમને ગણતા આવડવો જોઈએ. આગળ મેં તમને ગણાવેલો છે. સીધું અહીંયા હું લખી નાખું છું. H2SO4 નો આણવીય દળ આ જાતે ગણવાનો કેટલો થાય? 98 ગ્રામ પ્રતિ મોલ. ધીરે ધીરે તમને સીધા યાદ રહેવા મળશે. H2SO4 નો આણવીય દળ થાય 98 ગ્રામ પ્રતિ મોલ. પાછો આપણે ગ્રામ ગ્રામ ઉડાડી દઈએ, મોલ ઉપર આવશે. અહીં શું થશે? 98 ગુણ્યા 4 કરશો એટલે 392 આન્સર આવે. 98 ચોક 392. તો મોલ શું મળે આપણને? 4. જે શું આન્સર થઈ ગયો? 392 ગ્રામ H2SO4 ના મોલ કેટલા હોય? 4 હોય. એટલે અહીંયા મૂકી દઈએ, શું આવશે?
4. હવે બીજો ક્વેશ્ચન એમાં ને એમાં જોઈએ કે અણુની સંખ્યા શું હોય. બીજો જોઈએ અણુની સંખ્યા. અણુની સંખ્યા બરાબર આપણે શું લખીએ છીએ જુઓ તો, મોલ ગુણ્યા એવોગેડ્રો આંક લખીએ છીએ. મોલ મળી ગયા કેટલા? 4 ગુણ્યા એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10 કેટલી ઘાત આવે? 23. સરળતા ખાતર આ વેલ્યુને આપણે ગણતા નથી તો શું થાય? 6 ગુણ્યા 4 એટલે 24 ગુણ્યા 10 કેટલી ઘાત? 23. 1 પોઈન્ટ ડાબી સાઈડ ખસેડી એટલે શું થાય? 2.4. ડાબી સાઈડ 1 પોઈન્ટ ખસેડો છો એટલે ધન ઘાતમાં વધારો થશે. 23ની જગ્યાએ 1 ઘાત વધશે, કેટલી થશે? 1024 ઘાત. તો બીજો આન્સર આવશે 2.4 ગુણ્યા 10 કેટલી ઘાત આવશે? 24 ઘાત. એની પછીનો ત્રીજો એક્ઝામ્પલ જુઓ. હોમવર્કમાં આપું છું 6 મોલ H2SO4માં રહેલા અણુની સંખ્યા ખાલી જગ્યા હોય. હવે એક્ઝામ્પલ સાવ ઇઝી છે. મોલ તમને આપેલા છે, શું મેળવવાનું છે? અણુની સંખ્યા. અણુની સંખ્યા બરાબર શું થાય? મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. તો આ એક્ઝામ્પલ તમારે જાતે ગણવાનો રહેશે. એની પછી આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 4, જે નીટ 2015ની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ઉપરના 3 એક્ઝામ્પલ આવડશે એટલે નીચેનો એક્ઝામ્પલ તમને આવડશે. નીચેનામાંથી શેમાં પાણીના અણુની સંખ્યા સૌથી વધુ હશે? 4 ઓપ્શન આપી દીધા છે. 1.8 ગ્રામ પાણી, 18 ગ્રામ પાણી, 18 મોલ પાણી અને 18 અણુ પાણી. ટ્રાય કરો જાતે. તમને આમાં હિન્ટ આપી દઉં. અણુઓની સંખ્યા કીધી છે. શું કીધી છે? અણુઓની સંખ્યા. હવે જો કણની સંખ્યા એટલે અણુઓની સંખ્યા લખી શકાય. શા માટે? પાણી છે, અણુ છે. કણની સંખ્યા બોલો અથવા તો શું બોલો? અણુની સંખ્યા. એ સેમ જ થવાનું છે. અણુની સંખ્યા બરાબર શું મૂકશો? મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. તો એક કામ કરવાનું, આ 4 ઓપ્શન છે એના પહેલાં મોલ ગોતી લેવાય. 1.8 ગ્રામ છે એના મોલ મેળવી શકો ને. જો વજન તમને આપી દીધું પછી અણુભાર કેટલો થાય H2O નો ગણી લેવાનો. જો પાણીનો અણુભાર કેટલો થાય? 18 ગ્રામ પ્રતિ મોલ. આ યાદ જ રાખજો, અથવા તો સરવાળો કરીને ગણો તો કંઈ વાંધો નથી. આ શું મળ્યું? આણવીય દળ. તો શું કરશો? વજનના છેદમાં આણવીય દળ કરશો એટલે પહેલાના મોલ મળી જશે. સેમ બીજાનો વજન આપ્યો છે એને ભાઈ આણવીય દળ એટલે બીજાના મોલ. આના મોલ ગોતવાની જરૂર નથી, જો આના મોલ આપેલા જ છે. અને અહીંયા તો અણુઓની સંખ્યા સીધી આપી દીધેલી છે. અણુઓની સંખ્યા જ ગોતવાની છે. અહીંયા ડી ઓપ્શનમાં અણુઓ કેટલા છે? 18 છે. તો તમારે આ 3 ઓપ્શનમાં રહેલા અણુઓની સંખ્યા ગોતવાની. શું કરવાનું? પહેલાં 3ના મોલ ગોતી લો. એ મોલ ગુણ્યા એવોગેડ્રો આંકની સંખ્યા મૂકશો એટલે આ 4 ઓપ્શનમાંથી જેમાં અણુઓની સંખ્યા વધારે હોય તમારો આન્સર થશે. એક કામ કરો, આ એક્ઝામ્પલ નંબર 4 છે એનો આન્સર A, B, C અથવા D જે આવે તે તમારે કોમેન્ટમાં લખીને મને કહેવાનું છે. તો આ થયા એક્ઝામ્પલની વાત. હવે આપણે આગળ વધીએ. હવે આપણે તત્વ અથવા તો પરમાણુ વિશેની સામાન્ય માહિતી મેળવી. કોઈ પણ તમને પરમાણુ આપ્યું હોય અને તમને પૂછે તેનો પરમાણુ ક્રમાંક શું છે, પરમાણુ ભાર શું છે, તે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, પ્રોટોનની સંખ્યા કેટલી, કે ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય, તો તેના વિશેની માહિતી આપણે હવે જોઈએ. તત્વ અથવા તો આપણે શું લઈ લઈએ? પરમાણુની સામાન્ય માહિતી જોઈએ. હવે જો કોઈ પણ તત્વ આપેલું હશે એની સંજ્ઞા તમારે લખવી હોય. જો એક કોમન સ્ટ્રક્ચર આપણે બનાવીએ, કોઈ પણ પરમાણુ હોય તો કોઈ પણ પરમાણુની સંજ્ઞાને આપણે એક્સ તરીકે દર્શાવશું. શેના તરીકે દર્શાવશું? એક્સ. જ્યાં એક્સ એ શું થઈ જશે? પરમાણુની સંજ્ઞા. આગળ વધીએ. અહીંયા જે પરમાણુની સંજ્ઞા આવશે કોઈ પણ હોઈ શકે. જો અહીંયા હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, એક્સ બરાબર કોઈ પણ હોઈ શકે. આ જે પરમાણુની સંજ્ઞા છે એની ડાબી બાજુ નીચેની સાઈડ શું આવે? પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંકની સંજ્ઞા થશે ઝેડ. શું લખશું? ઝેડ. સાથે સાથે પરમાણુની સંજ્ઞાની ડાબી બાજુ ઉપરની સાઈડ આપણે લખશું, એને કહેવાય પરમાણવીય દળ. એની સંજ્ઞા શું થાય? એ તરીકે ઓળખવામાં આવશે. તો આપણે લખી નાખીએ. જો એક્સ બરાબર શું લખશો?
પરમાણુ અથવા તો તત્વ એની શું કહેવાય? સંજ્ઞા કહેવાય. શું આવશે? સંજ્ઞા. એક્ઝામ્પલ તરીકે લો, કોઈ પણ લઈ લેવાય. જો હાઇડ્રોજન છે, હિલિયમ છે, લિથિયમ છે, આ સંજ્ઞા થઈ. એક્સ દેખાય છે એને શું લખવાનું? આ સંજ્ઞા લખી શકો. બીજું આપણે જોઈએ ઝેડ. ઝેડ એ શું દર્શાવે? પરમાણુનો પરમાણવીય ક્રમાંક. શું દર્શાવશે? પરમાણવીય ક્રમાંક. અને એ શેના વિશેની માહિતી આપશે? પરમાણુનો પરમાણવીય દળ. તો આ સામાન્ય માહિતી થઈ. હવે એવો ક્વેશ્ચન પૂછાય કે આ જે પરમાણુ અથવા તત્વ છે એમાં પ્રોટોનની સંખ્યા કેટલી હોય? શું પૂછે? પ્રોટોનની સંખ્યા કેટલી હોય? તો આપણે યાદ રાખવાનું કે જે પરમાણુનો પરમાણુ ક્રમાંક હોય તે જ એના પ્રોટોનની સંખ્યા હશે. તો ઝેડ બરાબર શું લખ્યું? પરમાણવીય ક્રમાંક. અને પરમાણવીય ક્રમાંક જે હોય એ જ એને શું થઈ જાય? પ્રોટોનની સંખ્યા. પ્રોટોન, જો પ્રોટોનને કઈ રીતે દર્શાવશો? પ્રોટોન હોય પોઝિટિવ ચાર્જ વાળો એટલે આ રીતે દર્શાવાય, પ્રોટોનની સંખ્યા. તો એક આન્સર તો આપણને મળી ગયો. કોઈ પણ પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા એટલે શું? તો તે પરમાણુનો પરમાણુ ક્રમાંક એ જ એના પ્રોટોનની સંખ્યા થશે. આગળ વધીએ. બીજું જોઈએ, ઘણી વખત તમને એવો ક્વેશ્ચન પૂછશે કે ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય? શું પૂછે? ન્યુટ્રોનની સંખ્યા. તો જો ન્યુટ્રોનની સંખ્યા માટેનું સૂત્ર શું છે આપણે લખીએ. ન્યુટ્રોનની સંખ્યા, ન્યુટ્રોન છે એ તટસ્થ હોય એટલે એની ઉપર કાંઈ વીજભાર આવવાનો નથી. ન્યુટ્રોનની સંખ્યા બરાબર સાવ ઈઝી છે. પરમાણુ દળ અથવા તો પરમાણુય ભારાંકમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરો, જે વેલ્યુ આવે શું મળે? ન્યુટ્રોનની સંખ્યા. તો આપણે લખીએ પરમાણુય દળ માંથી પરમાણુ ક્રમાંક બાદ કરો એટલે જે વેલ્યુ મળે એ શું મળે? ન્યુટ્રોનની સંખ્યા. શોર્ટમાં લખો તો આ રીતે લખી શકાય. જો ન્યુટ્રોનની સંખ્યા બરાબર પરમાણુય દળ. પરમાણુય દળને આપણે શેના દ્વારા દર્શાવીએ? એ દ્વારા. અને પરમાણુ ક્રમાંકને ઝેડ દ્વારા. તો લખીએ કે ન્યુટ્રોનની સંખ્યા બરાબર એ માઇનસ ઝેડ. આ એક સૂત્ર થઈ ગયું ન્યુટ્રોનની સંખ્યા મેળવવા માટેનું. ન્યુટ્રોનની સંખ્યા બરાબર પરમાણુ દળ માઇનસ પરમાણુ ક્રમાંક. અને પ્રોટોન માટે આપણે જો શોર્ટમાં લખીએ કે પ્રોટોનની સંખ્યા બરાબર શું લખાય? પ્રોટોનની સંખ્યા બરાબર શું થાય? પરમાણુય ક્રમાંક, એની સંજ્ઞા શું થઈ? ઝેડ. તો આ બે સૂત્રો થઈ ગયા કે પ્રોટોનની સંખ્યા બરાબર શું થાય? તે પરમાણુનો જે પરમાણુ ક્રમાંક હોય તે શું હોય? તેના પ્રોટોનની સંખ્યા. હજી એક ક્વેશ્ચન આવે કે ઇલેક્ટ્રોનની સંખ્યા શું હોય? હવે ઇલેક્ટ્રોનની સંખ્યા જોવા માટે આ પરમાણુ છે એ તટસ્થ છે, ધન વીજભારિત છે કે ઋણ વીજભારિત છે, તેના વિશેની માહિતી આપણી પાસે હોવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે લઈએ કે એક તટસ્થ પરમાણુ લઈએ. શું લઈએ? તટસ્થ પરમાણુ. પેલું એક્ઝામ્પલ લઈએ તટસ્થ પરમાણુનું જોઈએ. જો તટસ્થ પરમાણુ. હવે તટસ્થ પરમાણુ કોને કહેવાય? તટસ્થ પરમાણુ કોને કહેશું? તટસ્થનો મિનિંગ શું થાય? જો કે જેટલો તેની અંદર પોઝિટિવ ચાર્જ હોય એટલો સામે કેવો હોય? નેગેટિવ ચાર્જ હોય. એટલે કેવો થઈ ગયો? વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થઈ ગયો. જેટલા પોઝિટિવ ચાર્જ હોય સામે એટલા શું હોય? નેગેટિવ ચાર્જ. એટલે એકબીજાના ચાર્જને કેવો કરી દે? તટસ્થ કરે. એટલે આપણે એને કહીશું તટસ્થ પરમાણુ. અથવા તો તમે એમ પણ કહી શકો કે જેટલા પ્રોટોનની સંખ્યા હોય, કેમ કે પ્રોટોન છે એ પોઝિટિવ ચાર્જ વાળો હોય અને ઇલેક્ટ્રોન છે એ નેગેટિવ ચાર્જ વાળો હોય. તો જેટલા પ્રોટોનની સંખ્યા હોય એટલા જ જો ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો એ આખો પરમાણુ કેવો બને છે? તટસ્થ પરમાણુ બનશે. એક તટસ્થ પરમાણુનું એક્ઝામ્પલ લઉં, હિલિયમ. જો આની પર કાંઈ પોઝિટિવ કે નેગેટિવ ચાર્જ જોવા મળતો નથી. અહીંયા પોઝિટિવ કે નેગેટિવ કાંઈ ચાર્જ જોવા મળતો નથી. તો હિલિયમ છે એ કેવો થઈ ગયો? તટસ્થ પરમાણુ થઈ ગયો. હવે જો હિલિયમનો પરમાણુ ક્રમાંક તમને ખ્યાલ હોવી જોઈએ. હિલિયમનો પરમાણુ ક્રમાંક ડાબી સાઈડ ક્યાં લખશું? નીચેની સાઈડ. જો તો અહીંયા ઝેડ એ શું દર્શાવે? પરમાણુય ક્રમાંક. એટલે અહીંયા ઝેડની વેલ્યુ આપણે લખીએ. પરમાણુ ક્રમાંક કેટલો થશે? 2.
બીજું દર્શાવીએ અહીંયા એ, જો અહીંયા એક્સ એ શું થઈ ગયો? પરમાણુની સંજ્ઞા, હિલિયમ લખ્યું. ઝેડ એ શું દર્શાવે? પરમાણુ ક્રમાંક. અહીંયા એ શું દર્શાવશે? એ શું દર્શાવે? પરમાણવીય દળ. હિલિયમનો પરમાણવીય દળ શું થાય? જો બેકી સંખ્યા છે, 2 વડે ગુણી નાખો એટલે કેટલો આવશે? 4. તો આના માટે પ્રોટોનની સંખ્યા પહેલાં આપણે ગણીએ. જો હિલિયમમાં રહેલા પ્રોટોનની સંખ્યા કેટલી હોય કહેશે કોઈ મને? જુઓ તો પ્રોટોનની સંખ્યાનું સૂત્ર શું? ઇઝ ઇક્વલ ટુ ઝેડ. ઝેડ એટલે શું? પરમાણવીય ક્રમાંક. પરમાણવીય ક્રમાંક કેટલો આપ્યો છે? 2. તો હિલિયમમાં પ્રોટોન કેટલા હશે? 2 હશે. સાવ ઇઝી. આગળ વધીએ. બીજો ક્વેશ્ચન પૂછીએ, ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય? ન્યુટ્રોનની સંખ્યા બરાબર શું થાય? એ માઇનસ ઝેડ. તો લખીએ જો એ માઇનસ ઝેડ. તો જો તો હિલિયમ માટે એ શું થઈ ગયો? તો જો એ આપણે ઉપર દર્શાવીએ છે ને, એ બરાબર શું થઈ જશે? 4. તો લખીએ એ શું દર્શાવે છે? પરમાણુ ભાર માઇનસ ઝેડ પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક કેટલો છે? 2. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળી? 2. પ્રોટોનની સંખ્યા કેટલી મળી? 2. ત્રીજો ક્વેશ્ચન હજી આવશે કે ઇલેક્ટ્રોનની સંખ્યા શું હોય? ઇલેક્ટ્રોનની સંખ્યા શું હશે? હવે જુઓ તો મેં તમને અગાઉ કીધું કે તટસ્થ પરમાણુ હોય તો તેમાં જેટલા પ્રોટોન હોય તેટલા જ શું હોય? ઇલેક્ટ્રોન હોય. શા માટે? તટસ્થ પરમાણુ હોય વીજભારની દ્રષ્ટિએ કેવો હોય? જેટલા તેમાં પોઝિટિવ ચાર્જ હોય એટલા શું હોય? તેમાં નેગેટિવ ચાર્જ હોય. બંને કેવા હોય? સમાન હોય. એટલે પોઝિટિવ ચાર્જ એટલે શું થઈ ગયું? પ્રોટોનની વાત થઈ ને, કેમ કે પ્રોટોન છે એ પોઝિટિવ હોય અને નેગેટિવ ચાર્જ એટલે શું થઈ ગયું? ઇલેક્ટ્રોન. તો આપણે લખી શકાય કે તટસ્થ પરમાણુની જ્યારે વાત કરીએ, તટસ્થ પરમાણુની વાત કરીએ તો પ્રોટોનની જે સંખ્યા છે એ શું થઈ જાય? ઇલેક્ટ્રોનની સંખ્યા. તો એક નોટ કરીને લખશું આપણે, જ્યારે શું હોય? પરમાણુ કેવો હોય? પરમાણુ તટસ્થ સ્વભાવનો હોય. ત્યારે તેમાં જે ધન વીજભારિત પ્રોટોન હોય એટલા શું હોય? એમાં ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન હશે. તો કયો તો ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય? જે પ્રોટોનની સંખ્યા છે એ જ ઇલેક્ટ્રોનની સંખ્યા થાય. પ્રોટોનની સંખ્યા 2, તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 2 થશે. સાવ ઇઝી મેથડ છે. એક એક્ઝામ્પલ આપું, જાતે કરજો. મેગ્નેશિયમ, અહીંયા આવશે ઝેડ પરમાણુ ક્રમાંક. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? 12. પરમાણુ ભાર કેટલો હોય? 24. તો ક્વેશ્ચન એવો છે કે પ્રોટોનની સંખ્યા ખાલી જગ્યા થાય, ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા અને ન્યુટ્રોનની સંખ્યા ખાલી જગ્યા થશે. એક તમારે જાતે સોલ્વ કરવાનું. આગળ વધીએ. હવે ઘણી વખત એમ પણ બનશે કે પરમાણુ તટસ્થ નહીં હોય, ઋણ વીજભારિત હોય અથવા તો ધન વીજભારિત હશે. આ સૂત્ર તમારે બંને લખી નાખવાના અને યાદ રાખવાના. આગળ વધીએ. હવે આપણે જોશું, જો તટસ્થ પરમાણુની વાત થઈ, ઘણી વખત કેવા હશે? ઋણ પરમાણુ પણ હોય. કેવા હોય? ઋણ પરમાણુ. અથવા તેને બીજી રીતે કહેવું હોય તો કહી શકાય, એને કહેવાય ઋણ આયન. શું કહેવાય? ઋણ આયન. એક્ઝામ્પલ જોઈએ. જો નાઇટ્રોજન -3 વીજભાર. હવે જો તો આની પર -3 દેખાય છે, એનો મિનિંગ એમ ક્યાં કેવો થઈ ગયો? ઋણ આયન કહેવાય અથવા તો ઋણ પરમાણુ. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક અહીંયા નીચે લખશું ડાબી સાઈડ. પરમાણુ ક્રમાંક થાય 7. પરમાણુ ભાર કેટલો થાય? 14 થાય. તો પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. તો સ્ટાર્ટ કરીએ આપણે. જો પહેલું જોઈએ પ્રોટોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા બરાબર શું થાય? પરમાણુ ક્રમાંક, અને પરમાણુ ક્રમાંક કેટલો આપેલો છે? 7. તો પહેલો આન્સર મળી ગયો. જો પ્રોટોનની સંખ્યા કેટલી થઈ? 7 થઈ. બીજો મેળવીએ, ન્યુટ્રોનની સંખ્યા બરાબર પરમાણુ ભાર માઇનસ પરમાણુ
ક્રમાંક, પરમાણુ ભાર કેટલો છે 14 માઇનસ પરમાણુ ક્રમાંક કેટલો છે 7. ન્યુટ્રોનની સંખ્યા પણ આપણને મળી ગઈ. કેટલી થશે? 14માંથી 7 જાય એટલે 7. સારું, હાલો હવે ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ. હવે જુઓ તો આ પરમાણુ છે એ તટસ્થ નથી, કેવો છે? ઋણ વીજભારિત છે. તો પહેલો પ્રશ્ન એ આવશે કે આમાં ધન વીજભાર અને ઋણ વીજભાર સમાન હોવાના? ન હોઈ શકે. શા માટે? આમાં જો -3 ઋણ વીજભાર છે, તટસ્થ પરમાણુ નથી. તો આપણે એમ કહી શકાય કે આ પરમાણુની અંદર ધન વીજભાર કરતાં ઋણ વીજભાર વધારે હોય. કેટલો વધારે હોય? -3 જેટલો કેવો હશે? વધારે હશે. તો આવા સમયમાં ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવવી હોય તો કઈ રીતે મેળવી શકાય? જો તટસ્થ માટે તો ફિક્સ જ છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય? ઇલેક્ટ્રોનની સંખ્યા એ પ્રોટોનની સંખ્યાની બરાબર જ હોય. તટસ્થ માટે શું કહી શકાય? ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા બરાબર જ થાય. લખો એટલે લખી નાખો છો, તટસ્થ પરમાણુ માટે પ્રોટોનની સંખ્યા અને બરાબર શું થાય? ઇલેક્ટ્રોનની સંખ્યા. જ્યારે તટસ્થ હોય ત્યારની વાત છે. પણ જ્યારે ઋણ વીજભારિત હોય, જ્યારે પરમાણુ કેવો હોય? ઋણ પરમાણુ હોય, ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર શું સૂત્ર થાય આપણે જોઈએ. જો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર શું થવું જોઈએ? પ્રોટોનની સંખ્યા થવું જોઈએ, પણ અહીંયા તો થવાની નથી. આપણે લખીએ પ્રોટોનની સંખ્યા. અહીંયા ધ્યાન રાખજો, જો ઋણ વીજભાર છે એટલે શું? ઋણ વીજભાર વધારે હોય, અને ઋણ વીજભાર વધારેનો મિનિંગ શું? ઇલેક્ટ્રોન વધારે હોય. એટલે આ બંને કોઈ દિવસ સમાન હોવાના નથી. તો જ્યારે ઋણ પરમાણુ હોય ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા પ્લસ શું આવશે? પરમાણુ પર રહેલો ઋણ વીજભાર. પરમાણુ પર રહેલો ઋણ વીજભાર. તો જોઈએ, જો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા માઇનસ, અહીંયા ધ્યાન રાખજો, ઋણ વીજભાર. જો ઇલેક્ટ્રોનની સંખ્યા શું મળશે? પ્રોટોનની સંખ્યા કેટલી છે? 7 માઇનસ ઋણ વીજભાર કેટલો છે? જુઓ તો -3. જો ઇલેક્ટ્રોનની સંખ્યા કંઈક વધારે દેખાશે. જો ઓછે ઓછે શું થાય? વત્તા 7 ને 3 કેટલા થશે? 10. હવે જો કમ્પેરિઝન કરો તો પ્રોટોનની સંખ્યા કેટલી મળી? 7 મળી. જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળી? 10 મળી. જો પ્રોટોનની સંખ્યા કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યામાં 3 ગણો શું? 3 વધારે છે. 3 ગણો નહીં, શું? 3 વધારે હશે. આ એક સૂત્ર યાદ રાખજો. જ્યારે ઋણ પરમાણુ હોય ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર શું થાય? પ્રોટોનની સંખ્યામાં માઇનસ ઋણ વીજભાર ઉમેરો, બાદ કરી દો એટલે શું મળશે? ઓછે ઓછે વધતા જ થવાની. એટલે 7 ને 3 કેટલા થશે? 10 થશે. શરૂઆતમાં તમારે આ સૂત્ર મૂકવા પડશે, પણ ધીરે ધીરે તમે પ્રેક્ટિસ કરશો, આ સીધા આના આન્સર મળશે. હજી એક તમને એક્ઝામ્પલ આપું છું. ક્લોરીન. ક્લોરીન માટે અહીંયા લખીએ પરમાણુ ભાર વીજભાર છે -1. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 17. અને લખી નાખું કે ક્લોરીન માટે અહીંયા પરમાણુ ભાર છે 35. તો સારું, પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા મેળવીએ. જો સાવ ઇઝી થઈ ગયું. જો પ્રોટોનની સંખ્યા બરાબર શું થાય? જેનો પરમાણુ ક્રમાંક હોય એ જ એના પ્રોટોનની સંખ્યા. પરમાણુ ક્રમાંક શું? 17. બીજું જોઈએ ન્યુટ્રોનની સંખ્યા. ન્યુટ્રોનની સંખ્યા બરાબર પરમાણુ ભાર માઇનસ પરમાણુ ક્રમાંક. તો ન્યુટ્રોનની સંખ્યા શું મળે? જુઓ તો 35માંથી 17 બાદ કરો, કેટલા આવે? 18. આ શું મળી ગયા આપણને? ન્યુટ્રોનની સંખ્યા. આ શું મળી ગઈ? પ્રોટોનની સંખ્યા. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતવી છે. ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય? ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર શું થાય? પહેલાં તો પ્રોટોનની સંખ્યા કેટલી છે? 17. અને -1 એટલે 1 હજી વધારે આવ્યો. તો ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 17 પ્રોટોન, તો 17 ઇલેક્ટ્રોન, 1 વધારે એટલે કેટલા થઈ ગયા? 18 ઇલેક્ટ્રોન થશે. ખ્યાલ આવશે? આ સૂત્ર મૂકવાની જરૂર પડશે નહીં. આવા થોડાક એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપીશ. આ વાત થઈ ઋણ પરમાણુની. હવે આપણે વાત કરીએ જ્યારે પરમાણુ કેવો હોય? ધન હોય. ધન પરમાણુ. ધન પરમાણુને બીજી રીતે કેવું હોય તો એને ધન આયન કહેવાય. શું કહેવાય? ધન આયન.
અને ઇંગ્લિશમાં તેને કહેવાય કેટાયન. શું બોલી શકો? કેટાયન. ઋણ માટે તમને કહી દઉં કે ઋણ આયન હોય એને એન આયન કહેવાય. શું બોલાય? એન આયન. ઋણ હોય આયન એને ઇંગ્લિશમાં બોલવું હોય તો શું બોલશો? એન આયન બોલાય. સારું, જોઈએ હાલો. ધન પરમાણુની વાત કરીએ. જો ધન પરમાણુ કોણ હોય? ધાતુ તત્વો હોય મોસ્ટ ઓફલી બધા ધન પરમાણુ હોય. તમને ખ્યાલ જ છે, ધોરણ 10માં ભણી ગયા. ધાતુ તત્વો હંમેશા કેવો હોય? પોઝિટિવ ચાર્જવાળા હોય. શા માટે? હંમેશા ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવે. એક એક્ઝામ્પલ લઉં જો, મેગ્નેશિયમ. ધન પરમાણુ છે, આપણે લખી નાખીએ +2 છે. શું છે? +2. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? 12. યાદ રહી જવા જોઈએ બધાના પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર. બેકી સંખ્યા છે, પરમાણુ ભાર કેટલો થાય? 24. તો જુઓ હવે લખીએ. પ્રોટોનની સંખ્યા શું? પ્રોટોનની સંખ્યા શું થાય? જે તેનો પરમાણુ ક્રમાંક હોય છે. ઝેડ એટલે યાદ રાખવાનું શું છે? પરમાણુ ક્રમાંક. જો તો ઝેડ અહીંયા નીચે લખીએ ને, આ શું થઈ ગયો? 12. આ વાત થઈ પ્રોટોનની. સાવ ઇઝી છે. એવી જ રીતે આપણે જોઈએ ન્યુટ્રોનની સંખ્યા. ન્યુટ્રોનની સંખ્યા બરાબર શું થાય? પરમાણુ ભાર માઇનસ પરમાણુ ક્રમાંક. પરમાણુ ભાર કેટલો છે? 24 માઇનસ પરમાણુ ક્રમાંક કેટલો છે? 12. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળશે? 12. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સેમ આવી. હવે ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરીએ તો આપણે એક સૂત્ર લખીએ કે જ્યારે ધન પરમાણુ હોય અને તેના માટે ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતીએ. હવે જુઓ તો આ તટસ્થ તો છે ને, તટસ્થ હોય તો જેટલો પોઝિટિવ ચાર્જ હોય એટલો શું હોય? નેગેટિવ ચાર્જ હોય. પણ અહીંયા તો +2 ચાર્જ છે, બરાબર? અહીંયા તટસ્થ છે નહીં. તો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા ક્યારે લખીએ? તટસ્થ પરમાણુ હોય ત્યારે. તો આપણે લખીએ કે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા, પણ ક્યારે? તટસ્થ પરમાણુ હોય ત્યારની વાત છે. પણ અહીંયા તો તટસ્થ પરમાણુ છે એની ધન વીજભાર છે. તો એનું સૂત્ર શું થાય? ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા માઇનસ જે પરમાણુ ઉપર વીજભાર હોય એ ધન વીજભાર લખી નાખો. તો લખીએ જો ઇલેક્ટ્રોનની સંખ્યા શું મળશે? પ્રોટોનની સંખ્યા કેટલી છે? 12 માઇનસ ધન વીજભાર. ધન વીજભાર કેટલો છે? +2. હવે તમને ખ્યાલ છે માઇનસ પ્લસ શું થાય? ઓછા થવાના છે. 12 માઇનસ 2. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળી? 12માંથી 2 એટલે કેટલા થશે? 10. હવે જો તો પ્રોટોનની સંખ્યા કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળી? 2 ઓછી મળી. કેટલી થઈ ગઈ? પ્રોટોનની 12 છે તો ઇલેક્ટ્રોનની કેટલી છે? 10 થઈ. હવે જુઓ તો આના ઉપરથી તમને કંઈ ખ્યાલ આવે? +2નો મિનિંગ તમે શું સમજશો અને માઇનસ હોય તો શું સમજશો? હંમેશા યાદ રાખવાનું. જો આ ખ્યાલ આવી ગયો એટલો? હંમેશા યાદ રાખવાનું કે જો પરમાણુ ઉપર ધન વીજભાર હોય, કેવો વીજભાર હોય? ધન વીજભાર હોય, તો એ શું કરે છે? ઇલેક્ટ્રોનનું શું કરતો હોય? દાન કરતો હોય. પરમાણુ ઉપર પોઝિટિવ ચાર્જ હોય હંમેશા શું કરે? ઇલેક્ટ્રોનનું દાન કરે. અને જો કોઈ પણ પરમાણુ ઉપર ઋણ વીજભાર હોય તો એનો મિનિંગ છે ઇલેક્ટ્રોનનો શું કરે? સ્વીકાર કરે. ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે. આ એક બાબત તમને ખ્યાલ હોવી જોઈએ. એક એક્ઝામ્પલ જોઈ લઈએ છીએ. જો પોઝિટિવ ચાર્જવાળું એલ્યુમિનિયમ +3. એલ્યુમિનિયમ એટલે પરમાણુ ક્રમાંક કેટલો થાય? 13. પરમાણુ ભાર કેટલો થાય? એકી સંખ્યા 26 ને 1 27. સારો, લો પ્રોટોનની સંખ્યા બોલો. પ્રોટોનની સંખ્યા શું થાય? પરમાણુ ક્રમાંક એના પ્રોટોનની સંખ્યા એટલે 13. બીજું જોઈએ ન્યુટ્રોનની સંખ્યા. ન્યુટ્રોનની સંખ્યા બરાબર પરમાણુ ભારમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરો. શું થાય? 27માંથી 13 બાદ થાય કેટલા વધે? 13 દુ 26 ને 27 કેટલા આવે? 14 આવે. હવે જોઈએ જો ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય. હવે જો તો પ્રોટોનની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા થવી જોઈએ, પણ કેટલા ઇલેક્ટ્રોનનું આણે દાન કરી દીધું? 3 ઇલેક્ટ્રોનનું દાન કર્યું. તો તમે સીધું લખી શકો 13 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, કેમ કે પ્રોટોનની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા થવી જોઈએ. પણ ધન વીજભાર છે એટલે +3 છે એટલે 3 ઇલેક્ટ્રોનનું શું કરી દીધું? દાન. 13ની જગ્યાએ 3નું દાન કરે તો કેટલા વધે? 10 ઇલેક્ટ્રોન વધશે. સૂત્ર મૂકવાની પણ જરૂર પડશે નહીં. થોડાક એક્ઝામ્પલ તમને હું આપું હોમવર્કમાં, એ હોમવર્કમાં કરીને
લાવવાના. અહીંયા ધ્યાન રાખજો, હું પરમાણુ ક્રમાંક કે પરમાણુ ભાર લખતો નથી, તમારે જાતે લખવાનું. અહીંયા મેં પરમાણુ ક્રમાંક કે પરમાણુ ભાર લખેલા નથી. અહીંયા પરમાણુ ક્રમાંક જાતે લખવાનો, ઉપર પરમાણુ ભાર પણ જાતે લખવાનો. આ એવા જ તમને એક્ઝામ્પલ આપ્યા છે કે જે 1 થી 20માં આવતા હોય, એટલે તમને એના પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર યાદ હોવા જોઈએ. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી આપણે રાખીએ.